રાની જેલમાં પરમ કૃપાળુ પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે અવતર્યા। વસુદેવ દેવકીએ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ત્યારે ભગવાન કહે છે, હે વસુદેવ, હે દેવકી, 3 જન્મથી તમે મારી આરાધના કરતા હતા। જ્યારે તમે અદિત્યને કશ્યપના સ્વરૂપે હતા ત્યારે તમારે ત્યાં વામન સ્વરૂપે મેં જન્મ લીધેલો, પરંતુ 5 વર્ષની ઉંમરે જ મેં આપનો ત્યાગ કરી ઈશ્વર આરાધના અર્થે ચાલી નીકળ્યો હતો અને આજે તમારી આશા પૂરી કરવા હું તમારા બાળક તરીકે આવ્યો છું। હું મારું ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી બાળ સ્વરૂપ ધારણ કરું છું। જુઓ, સામે કરંડિયો પડ્યો છે, તેમાં મને મૂકી ગોકુળ લઈ જાઓ અને ત્યાં યશોદા માતાને દીકરી જન્મી છે, તેને લાવી મારી જગ્યાએ મૂકી દેજો અને જ્યારે કંસને ખબર પડે કે આપને 8મું સંતાન થયું છે ત્યારે તે કંસને દીકરી સોંપી દેજો। અને ત્યાર પછી ભગવાન બાળક સ્વરૂપે